સુરત શહેરમાં સૈયદપુરા વરિયાવી બજાર વિસ્તારમાં રવિવારના દિવસે રાત્રે 9:30 કલાકે કેટલાક અસામાજિક અને તોફાની તત્વો દ્વારા ભડકાવવામાં આવેલી હિંસાને જમિયતે ઉલમાએ હિન્દ મુસ્લિમ સમાજ દ્વારા સખત શબ્દોમાં નિંદા કરી વખોડી કાઢવામાં આવી હતી. સાથે સમાજમાં શાંતિ, સલામતી અને સુરક્ષા જળવાઈ રહે અને આવા પ્રકારની કટોકટીના સંજોગોમાં સુરત શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુરત શહેરના નાગરિકો સુરક્ષિત રહે તે માટેની કામગીરી કરવી એ સુરત શહેર પોલીસ પ્રશાસન નૈતિક ફરજ નિભાવી હોવાનું કહી રજૂઆત કરાઈ હતી. રવિવારના દિવસે રાત્રે 9:30 કલાકે બનેલ સદર બનાવમાં હિન્દુ મુસ્લિમ બંને પક્ષો દ્વારા એકબીજા પર સામસામે પથ્થરમારો કરવામાં આવ્યો હતો. નિર્દોષ લોકોની માલ મિલકતને નુકસાન પહોંચાડવામાં આવેલ છે અને તેના સ્પષ્ટ સીસીટીવી ફૂટેજો ઉપલબ્ધ છે. તેમ છતાં પોલિટિકલ પ્રેશરમાં આવી ફક્ત ને ફક્ત મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અડધી રાત્રિના સમયે 25 જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી લઈ ગયેલ છે. તેમાં પણ ઘણા ખરા નિર્દોષો પણ ખોટી રીતે સંડોવાઈ ગયેલ છે અને તેમની વિરુદ્ધ ગુનો દાખલ કરી તેઓને આરોપી બનાવેલ છે અને તેઓ ચાલવા લાયક પણ રહ્યા ન હોય તેવા વિડીયો ફક્ત મુસ્લિમ સમાજ જ કસૂરવાર છે અને ગુનેગાર છે તેવા મેસેજ ફેલાવવામાં આવી રહ્યા છે. તે સંદર્ભે સમસ્ત મુસ્લિમ સમાજ ખૂબ જ દુઃખની લાગણી અનુભવે છે. તેમજ સીસીટીવી ફૂટેજ તપાસ્યા વિના અને પુરાવા વિના 25 જેટલા મુસ્લિમ યુવાનોને ઘરના તાળા તોડી આરોપી બનાવવામાં આવ્યા તે બાબતે પણ સમસ્ત મુસ્લિમ સમાજ અત્યંત દુઃખની લાગણી અનુભવે છે. આ બનાવમાં સામેલ દરેક અસામાજિક અને તોફાની તત્વો વિરુદ્ધ કોઈપણ જાતના ધાર્મિક ભેદભાવ વિના નિષ્પક્ષ રહી પોલીસ ધર્મ નિભાવી સીસીટીવી ફૂટેજના આધારે યોગ્ય તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરી અને એક તરફી કાર્યવાહી કર્યા વિના કાયદા અનુસાર ગુનેગારોને વહેલી તકે સજા થાય અને નિર્દોષોને થયેલ નુકસાનની ભરપાઈ કરી ન્યાય આપવામાં આવે તેવી માંગણી કરાઈ હતી. મારું નામ ઇમરાન ઇસ્માઇલ મેમન, સેક્રેટરી જમિયતે ઉલમાએ હિન્દ સુરત. સીપી સાહેબને રજૂઆત કરવામાં આવ્યા છે કે 9 તારીખે જે 9:30 જે બનાવ બન્યો એમાં નાના છોકરાએ પથ્થરમારો કંઈ આપસમાં કરેલું તો ત્યાં ગણપતિના પિંડાલમાં તે લાગ્યો તો ત્યાં તે આવી બી ગયા અને બચ્ચાને મારી બી લીધું ને પકડતી મારતા મારતા પોલીસ ઓફિસ ત્યાં પોલીસ સ્ટેશન લઈ બી ગયા. મામલો ત્યાં ખલાસ થઈ જતો હતો. બાળકોની વાત હતી કે મોટું કંઈ બનાવ બનેલો નહીં ને જે કર્યું ખોટું હતું તો બાળકોની સજાની હિસાબે મળવી જોઈએ. તો એને કોમી સ્વરૂપ આપવું, ફોન કરીને બધાને બોલાવવા, મેસેજ વાયરલ કરવાનો, આટલા હજારોનો ટોળો એક જમા કરવું, કોમવાદ કરવાના ટોળોનું જમા કરવાના કોણ છે તેને પકડવામાં આવે. પોલીસ જાણે છે કે 5 માણસ કોણ છે તો તેની ધરપકડ કરવામાં આવે. હમણાં જે પથ્થરમારો થયો તો પથ્થર શરૂઆત કોણે કરી? શરૂઆત પથ્થરમારાની જે કોમને કરી એના જવાબમાં ભાઈ મુસ્લિમમાં ડિફેન્સમાં પથ્થરમારો કર્યો. બેઉ તરફ પથ્થરમાં થયા તો બે તરફના માણસની ધરપકડ કરવામાં આવે તો ધરપકડ ફક્ત એક જ તરફની કરવામાં આવી છે. અમે એવિડન્સ બી પેન ડ્રાઈવમાં રજૂ કર્યા છે. તમે કોણ કોણ પથ્થરમારો કરી રહ્યો છે, હાથમાં રાખડી બાંધી જેવી એ લિબાસથી ગળામાં જે નાખેલું છે શાલ તેનાથી ઓળખાય છે એ કયા કોમના માણસ છે. એવી રીતે અમારી ગાડીઓ બાળવામાં આવી, રિક્ષાના કાચ તોડવામાં આવ્યા, ગાડીના કાચ તોડવામાં આવ્યા, દુકાનનું નુકસાન પહોંચાડવામાં આવ્યું, લોકો ઘરોમાં ઘૂસી ગયા, તલવાર ને બધું લઈને નીકળેલા છે. એ બધા ફોટા વિડીયો અમારા પાસે છે, એવિડન્સ અમને રજૂ કરેલા છે. એ પ્રમાણે કાર્યવાહી થવી જોઈએ. જે નિર્દોષીને પકડેલા છે ખાલી આટલી વાત પર કે પથ્થરો તેની તરફથી આવેલા છે જવાબમાં તો તેમાં બિલ્ડિંગમાં જઈને બધાને વગર એવિડન્સે પકડેલા છે એ ખોટું છે. એવિડન્સ પ્રમાણે જેના જેવો કલમ લાગતી હોય તે કલમ લગાડવામાં આવે. મોટી કલમ લગાડીને હેરાન કરવાનો જે આવે એ બી ખોટું છે. જે કાયદો છે કાયદો વ્યવસ્થા એ પ્રમાણે થવી જોઈએ. નિર્દોષને ખોટું હેરાન પરેશાન કરવામાં નહીં આવે એ અમે રજૂઆત કરવા માટે ગયા હતા. બીજા અમારા બોલશે અમારા અસલમભાઈ આરોપીઓ સાથે જ છે. જે ખોટો જુલમ થાય એનો મેડિકલ ટેકાવવામાં જમીર સાહેબ કરાવેલા છે. મેડિકલમાં ખબર પડી જશે કે માયરા છે કે એક્ટિંગ કરે છે જે પણ છે તો જે પ્રમાણે એ કાયદાને ખિલાફ વિરુદ્ધ જ છે. હજુ તો સજા આપવાનું કામ કોર્ટનું છે, પોલીસનું કામ નથી. પોલીસનું ધરપકડ કામ પોલીસનું છે. જે બી પોલીસ માને છે ખોટું છે, કાયદાને વિરુદ્ધ છે ને આપણા કોન્સ્ટિટ્યુશનની વિરુદ્ધ છે. તમે આરોપીઓને સાથે છે જે મારવામાં આવે ખોટું જ છે. એને બી પોલીસની ખિલાફ બી કદમ ઉચકવામાં આવે તો પોલીસ બી કંટ્રોલમાં રહેશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.